અંકલેશ્વર જલારામ મંદિર પાસે દાંડી હેરિટેજ માર્ગ પરનું નાળું હાલ સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરાયું હોવાનું સામે આવ્યું છે. નાળું ગમે ત્યારે તૂટી જવાની સ્થિતિ જોતા ગંભીરા બ્રિજ જેવી ઘટના ન બને તેના અગમચેતી ભાગરૂપે બંધ કરાયું છે. નર્મદા નદીથી ભરૂચી નાકા સુધી 5.5 મીટર પહોળા રોડ સાથે આ રોડના 3 નાળાનું નવીનીકરણ કરવામાં આવશે. અંકલેશ્વર દીવા ગામ તરફ જતા નેશનલ હાઈવે નંબર 64 દાંડી હેરિટેજ માર્ગ જલારામ મંદિરને અડીને આવેલ વરસાદી કાંસનું નાળું રિપેરિંગ વર્કને લઈને હાલ માત્ર નાળું સલામતીના ધોરણે બંધ કરવામાં આવ્યું હોવાનો નેશનલ હાઈવે ઓથોરિટી જોડે વાતચીત કરતા જાણવા મળ્યું છે. ગત 17મી નવેમ્બરના રોજ દીવા રોડ ઉપર આવેલ જલારામ મંદિરનું નાળું જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ આજે 1 મહિના બાદ પણ કામ શરૂ ન થતાં સ્થળ તપાસ શરૂ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે નાળું અત્યંત જર્જરિત હતું અને જે વાહન પસાર થતી વખતે નીચેના ભાગેથી ઈંટો અને સ્ટ્રક્ચર ખરી રહ્યા હોવાનું ઓથોરિટીના ધ્યાને આવતા તેમના દ્વારા વડોદરા ગંભીરા બ્રિજ જેવી ઘટના ન બને, કોઈ ખુવારી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી બંધ કરાવ્યું હતું. જ્યારે તેના સમારકામમાં એજન્સી નિમણૂક કરી દેવામાં આવી છે, પણ તેની કેટલીક તાંત્રિક મંજૂરી માટે દિલ્હી ખાતે હાઈવે ઓથોરિટી કચેરીની ફાઇનલ મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે, જે આવતા જ કામ શરૂ થઈ શકે છે. અંદાજે 1 મહિના અંદર મંજૂરી આવવાનો અણસાર છે ને જે જોતા સ્થાનિક માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો આગામી 6 મહિનાથી વધુ સમય સુધી આ ડાયવર્ઝન માર્ગનો જ ઉપયોગ કરવો પડી શકે છે. શહેર અને તાલુકામાંથી દાંડી યાત્રા માર્ગ જે જાય છે, એ દાંડી યાત્રા માર્ગ ગાંધીજીએ આઝાદી પહેલાં મીઠાની ચળવળ માટે કરેલ. ત્યારબાદ યુપીએ સરકારમાં અમદાવાદથી લઈને નવસારી દાંડી સુધીની રોડની 6 લેન મંજૂરી આપવામાં આવેલી. એના બાદ આનંદીબેન જ્યારે માર્ગ અને મકાન મંત્રી હતા ત્યારે ગુજરાત સરકારે એનું પણ ખાતમુહૂર્ત કરેલું. ત્યારથી આજ સુધીમાં આ દાંડી યાત્રા માર્ગ બનતો નથી. કેમ? વિચારવા જેવું છે. છેલ્લા 5 વર્ષથી જ્યારે નેશનલ ઓથોરિટી સુરત ઓફિસને પૂછવામાં આવે છે તો એમનું એક જ વસ્તુ આવે છે કે ટેન્ડર પ્રક્રિયા શરૂ છે. હવે એની વાત છે, જ્યારે ટેન્ડર પ્રક્રિયા શરૂ છે, થયું છે કે નથી થયું, તો જલારામ મંદિરની સામેનું નાળું બંધ કરવામાં આવેલું છે. આજે પ્રજાજનોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. ત્યારે જે તે વિભાગ આનો ખુલાસો આપે, ટેન્ડર થઈ ગયું છે કે નથી થયું, ક્યાં આ કામગીરી ક્યારે શરૂ થશે અને પૂર્ણ થશે. સાથે સાથે 6 માર્ગીય રોડ હોય તો દબાણ દૂર કોણ કરશે? નેશનલ ઓથોરિટી. ક્યાં પછી જો ન થતી હોય તો જો અંકલેશ્વરનો પીડબ્લ્યુડીનો રસ્તો નગરપાલિકાને સોંપાતો હોય તો આ હેરિટેજ રોડ દાંડી યાત્રા એ તાલુકા પંચાયતને કે નગરપાલિકાને જે તે વિસ્તારને લાગતો હોય એ લોકોને સોંપી દેવો જોઈએ. અચ્છા, આ નાળું બંધ એના લીધે લોકોને શું હાલાકી પડે છે અને એ બાબતે તમારે શું માનવું છે? નાળું આજે 1 મહિનો બંધ કરીને એ થઈ ગયું, તો નાળું ચાલુ રાખવું જોઈએ કે ફરીથી એ કરવું જોઈએ? એક તો આ રોડ ઉપર જે નાળા તૂટવાનું કારણ એક જ છે, રેલવે, એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનની જે કામગીરી ગઈ. હાઈવા કરતાં હેવી વાહનો હજારોની સંખ્યામાં રોડ ઉપરથી ગયા છે. તૂટવાનું મેઇન કારણ આ જ છે. આટલું બધા તત્તર હાઈવે બન્યા પછી એ ઓથોરિટીવાળા કોઈ દિવસ રિપેરિંગ બી કર્યું નથી. હવે જ્યારે આ નાળું બંધ કર્યું છે તો ગ્રામ્ય વિસ્તાર, સ્કૂલો હોય, એ લોકોએ જવું ક્યાંથી? એક રસ્તો છે જગન્નાથ મંદિરનો જે ડાયવર્ઝન સરકાર દ્વારા આપવામાં આવેલું છે. બીજું છે સેફ્રોનથી તમારે દીવા જવું હોય ત્યાં